हेलो फ्रेंड, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्री राम। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया होगी। तभी मस्त मॉर्निंग हो चुकी है और अभी 9:45 बज चुके हैं और सारा घर का काम हमने निपटा दिया। उसके बाद हम मिल रहे हैं। नाश्ता बस्ता सबका हो चुका है और अभी पापा भी आ रहे हैं। पापा जय स्वामीनारायण। कई बाजू અત્યારમાં જઈએ એવા કામ પડતું મૂકીને? હા હા આજે પછી રસ ગરબામાં હોય હા જે ધબધબાટી હમણાં છે બીજું હું મેરેજમાં ગયા હતા એમ ને? હા છે માંડવે ગયા તા માંડવે માંડવે છે માંડવે ચા પાણી પીવાય ને? ગળું મોઢું શુક્રનું કહેવાય માંડવો એ સારી કિંમત ન હોય તો ગળું મોઢું શુક્રનું થાય ને એ વસ્તુ માધ્યમ હોય એ અત્યારે માણસ જનરેશન ખબર ન હોય અમને કઈ ખબર ન પડે અમને કઈ ખબર ન પડે મમ્મી જય સ્વામિનારાયણ થઈ ગયા ને ફ્રી? બાકી અલગ અલગ પાટ જ પાડ નાખ્યું એટલે જેને જ્યાં પહેરવા હોય એ કામમાં આવી જાય. સવારમાં વહેલું છે ને ગલુડિયા ને કુતરા વીખ્યું આખું. અરે અરે પછી પાછા તાર પપ્પા ગયા હતા સોડા બાકડા હેઠે ઘરે ગલુડિયું. પછી પાછા કુતરા આવ્યા ને પાછો ગલુડિયા ને ઓલું કરો. પાછા તાર પપ્પા ગયા ડેલી ખોલીને તો ગલુડિયા આપણે ઘેરે આવી ગયું. જોલા ખૂણામાં બેસી હા એટલે દેખાતું નથી. પપ્પા વાત કરું છું તોય વિચાર કરું છું ખરા. એને કઈ ખબર કે આ ડેલી માં જાય મને કાંઈ નહીં કરે એમ હોય ગઈ બિચાર કરું. અરે હું તું જ છે ને વહી નથી ગયું ને? હા જાગે છે, શ્વાસ તો હાલે છે તો વાંધો ને બિચાર કરું. ઊંઘ તો જોઈએ ને આવી બોલું છું તો ઉઠતું નથી જોત ખરા. હા હવે ખોલી वो भी डर रहा है जो देखिए. तो चलो अभी वापस चल जाते हैं ताकि वो वापस सो सके, इसलिए अभी तो विशाल का बाकी है अभी कबाट मतलब वो ठीक करना. मतलब उसमें कपड़े रखे ही नहीं थे ना. कल सिर्फ पूरा दिन हमने पायल के कपड़े रखे थे तो आज बारी आ गई है. फाइनल विशाल का हम सारा सामान कबट में रख ही देते हैं क्योंकि कल तो पूरा दिन हम पायल का सामान रखा था. और कल मैं सबको दिखाना भूल गई थी पायल की बेडरूम, मतलब विशाल का पायल का बेडरूम थोड़ा बहुत मैंने दिखाया था मगर प्रॉपर मैंने नहीं दिखाया था. तो सवेरे से मैंने बोला था ही कि सवेरे सवेरे मॉर्निंग में दिखाऊंगी. तो चलो एक मस्त विजिट करा लेते हैं. उसके बाद विशाल का हम जो सारा सामान अंदर रखना है तो रखेंगे. और यहाँ पे विशाल भी आ गया है तो अभी थोड़ा हमने ऐसे ही रखा था तो अभी बाहर निकल रहा है. तो देखिए यहाँ से हमारा बेडरूम स्टार्ट हो रहा है. देखिए यहाँ पे मस्त अभी फोटो फ्रेम लग गई है तो पहले विशाल की फोटो यहाँ पे आएगी अच्छी वाली. और यहाँ पे राधा कृष्ण है. और ये तो मैंने थोड़ा बहुत दिखाया था आपको और ये मैंने नहीं दिखाया था. देखिए तो बीच में है ना वो हाथ पोंछने का है. कुछ यूनिक लाई है पहले इसलिए. और यहाँ पे अभी हमारा जो बेड रेडी होना बाकी था वो भी रेडी हो चुका है. मस्त एकदम बढ़िया है मम्मी. विशाल रूम एकदम लग्जरी थी. लग्जरी લક્ઝરી નથી બસ આવતી એમ કે લક્ઝરી બસ છે એમ એમ લક્ઝરી જ આખો રૂમ મસ્ત થઈ ગઈ એકદમ ચકાચક. તો મસ્ત પોસ્ટર લાગી ગયું છે. અને હા તું આપણે ફાઇનલ બતાવી દઈ. હજી અહીંયા છાપની વસ્તુ એમ એમ છે. અહીંયા બધા ગાડલા છે અને જે આ વસ્તુ થોડી અહીંથી આમ તેમ કરવાની છે જ્યોતિ પ્રમાણે. અને પાયલ બાજુ એટલે એ બાજુ ટાઈમ મૂક્યા છે, ઉપર નથી ચડાવ્યા. આ બધી છાપની વસ્તુ છે અને થોડાક વિશાલના કપડા અંદર છે મિક્સમાં છે. અને આ આપણો મિરર. તો પેલા લાઇટ ઓન કરી એટલે તમને સરસ દેખાય. હજી વિશાલ બાકી જ છે વિશાલ ફિટિંગ લાઇટનું? ओके मन के થઈ ગઈ છે. तो देखिए इस तरह से अंदर का लुक अच्छी तरह से दिख रहा है सब कुछ. तो इस तरह से अभी अंदर का लुक आने वाला है. तो बहुत अभी बढ़िया लग रहा है. चल आहार को खूતું હોય ને તો મોટી લાઈટ ન કરવી પડે. તમે ત્યારથી નીચે ને કોઈને ખબર ન પડે. આ લાઈટ માં બધું દેખાઈ જાય એવું છે. હા ખબર ન પડે. આ તો દિવસ છે એટલે બાકી તો બહુ અંજવાળું. રાતે તો બહુ અંજવાળું પડે છે આનું. હા તો મસ્ત છે. પર્સ બસ ગોઠવા મેડમે હું બધું દેતી ગઈ હતી ને બધું એને રીતે ગોઠવતી હતી અંદર. કારણ કે એને ખબર હોય ક્યાં વસ્તુ હું મૂકી પછી ક્યારે હું જરૂર પડે તમને. તો આ મસ્ત એનું આખું કબાટ રેડી થઈ ગયું છે. અને બંગડી તો જો હમણાં તો નથી. મને દીદી આ છે ને કે મારે રાખી જ પહેરવાય કે હજી આવશે એટલે લાઈ ફૂલ થઈ જાય એટલે કે મારે બંગડીઓ બે ફૂલ થઈ જાય કે મેં ત્રીજું નાખ્યું સારું હતું ને કે ના ના કે બસ બે તો ઇનફ છે. મેં તો વાંધો ને મેં મને ઘટે ને મમ્મીને એક મેં ખાલી જ છે અડધું પણ મને ત્યાં મૂક્યો છે તમારે બંગડી એ કેમ કરીશ ઘટશે ને તો એ કે આમાં એના કપડાં છે. આ રનિંગના છે અને નીચે
થોડી વધારે વસ્તુ છે ને સાડી છે એની પાછળ સાડી છે અને અહીંયા પણ ડ્રેસીસ છે ને અને વિશાલભાઈનો અમારો ખાનો જે ખાલી ખમ છે તો આને ભરવાનું છે અને અહીંયા બેડશીટ ને એવું જ છે રનિંગનું અને અહીંયા ચપ્પલ છે એની પાછળ વાસણ છે જે અમારે રનિંગમાં વાપરવા નહીં કારણ કે પાયલને મેં કીધું આ બેડ છે ને બિચાર તને ગાદી કે ઉચકાવા નહીં લાગે મેં તને વાપરવા એમ લાગે ને મારે વાપરવાથી બહાર જ રાખજે તું મેં તું કારણ કે આનો વજન એટલો છે ને કે ઉચકવાનું લાગે એમ થાય વાર ક્યાં ઉચકવું એવું થાય એટલે જોતી વસ્તુ બહાર જ રાખી તમારે જે કંઈ જોતું ને ઢોકળ્યું છે અમુક અમુક વસ્તુ બહાર જ રાખી છે મેં હા ઢોકળી લાવી છે તમે પણ રાંધતા હતા ને અમુક વસ્તુ પર તમને ખબર જ નથી અમે ગોઠવતા હોય એટલે તો એ બધું આ મીકું પાછળ છે નાક બધી એની ચપ્પલ છે પહેરી હોય ચપ્પલ અંદર મૂકાય ને મેં તું પછી પહેરોટા આપણે એક ચપ્પલ આટલું ક્યાં તમે આખો બેડ ઊંચો કરવાની હોય હા એટલે મેં તું બહાર જ રાખ મેં વાંધો નહીં હા એટલે જ ને એટલે બહાર ચપ્પલ આમાં જ રાખી છે હા વિશાલનો કરિયાવર હવે નીકળે છે ધીમે ધીમે આ નવા નવા મસ્ત બધા કપડા વિશાલ લઈ આવ્યો વિશાલ શર્ટ વિશાલ એકથી એક છે બહુ મસ્ત એના શર્ટ છે હા બધા બહુ મસ્ત વિશાલના કપડા મસ્ત મૂકી દઈ હા આપણે તો ઉપર ને બે ખાના ભરાઈ જાય હા બહુ ભરાવું નથી નાકો નહીં ભરાય નાકા છોકરા નાકા ન ભરાય છોકરી નાકા ભરાઈ જાય ને વધુ તો પાછા ઘટે ખાના મારા નીચેના બે ખાના પાયલ વાપરશે હા એટલે બે જો મૂકી દીધા છે હજી છાપ ડેકોર બાકી છે ને તો આ ઢીંગલી એની છે અમારે એટલે હાચવીને રાખી છે અમારે ઢીંગલીને થોડુંક માઇન્ડ હકાવીને અમે અમારી રીતે એ રીતના બધું સ્ટીક કરીને માઇન્ડ હકાવીને એ રીતના બધું અમે ઢીંગલીને તૈયાર કરી છે પછી એને ફરતી સાડી પહેરાવવાની હોય એટલે બધું બતાવશું જ્યારે છાપ ડેકોરેટ કરીએ ને તો પ્રોપર તમને છાપ બતાવીશ કે કેવી રીતે હું ડેકોરેટ કરવાની છું ઘરે જ કરીશ આપણે બહાર નથી કરવાની એ ત્રાસમાં જ તમે કીધું હતું ને કે આપણે બધું જે કાંઈ કરવું એ ત્રાસમાં જ કરવું છે ખોટા ખર્ચાય નહીં અને મતલબ રસમની રસમ આપણે પેલા ત્રાસ જ વાપરતા ને મમ્મી હા શુકરના ત્રાસ જ આપણે વાપરવા છે ટ્રે લાવી જ નથી વસ્તુ હોય એ ઉપયોગ કરાય આપણે ખોટું ભાડે લઈને કરવું એ કરતા તો આપણે જે ત્રાસ હોય એમાં જ આપણે પેલાની રીતિ હોય એ પ્રમાણે જ આપણે શાકને ડેકોરેટ કરવાનું અને આપણે ત્રાસ એટલા માટે લાવતા ને બધી વસ્તુ મૂકવા હા ત્રાસ જ હોય પેલા એ જ હતા ને હવે તો બધું ન હોય એવું બ્રાહ્મણ એમ કે ત્રાસ લાવો કે એમ ન કે તમે ટ્રે લાવો એ નો કે ત્રાસ જ માંગે ત્રાસ નું જ કે હા એટલે ત્રાસ વધારે સુકનમાં ગણાય એટલે આપણે ત્રાસમાં જ બધું વિશાલની છાપની વસ્તુ એક છાપમાં વિશાલની વસ્તુ છે ને પહેલેથી છાપની ડેકોરેટ કરવાનું બધું ત્રાસમાં જ કરવાનું છે અમુક વસ્તુ એવું છે તો આપણે કાંઈ નાની મોટી ટ્રેપ કરશું બાકી મેઇન તો આપણે પોસિબલ થાય ત્યાં સુધી તો આપણે ત્રાસમાં જ કરવાનું છે અને હાલો વિશાલભાઈ કપડાં બધા નીકળ્યા છે તો ફટાફટ મૂકી દઈ અને આજે બધું કહેતા હતા ને તમે લેવા જવાનું છે કરિયાણું બધું હા એટલે એ જવાનું છે તો મોલ આખો દિવસ જ ખુલ્લો હોય મોલ ને બંધ ન હોય હા મોલ તો આખો દિવસ જ ખુલ્લો હોય હવે જોઈ કે રીતના બધું શું શું ટાઈમ ટેબલ આપણું સેટિંગ થાય એ રીતના આપણે કરતા જઈએ અને પહેલાંના કપડાં હવે મૂકતા જઈએ આપણે રેડી ચલી યાર પસ્તી કેમ લઈ આવ્યો હા અમે કાંઈ રોલ નહીં છે રોલ લાવ્યા તો બે રોલ થઈ રહ્યા એટલે પછી થોડા ઘટ્યા એટલે એમ એક હાટું હું લાવું બે ખાના એવું થાય હાલો તમારે તૈયારી કરી અને પછી પતાસા લેવા જવાના છે ને ચોકલેટ ને પતાસા કરિયાણું બધું ઘરનું પછી કંકોત્રી કઈ દી બધા કરવાની વોટ્સએપમાં આજે જ મોકલવાનું છે ને બધા એને હા તો હાલો પેલા બધું કામ એક 1 by 1 કરતા જાય એટલે ટાઈમે બધું થતું જાય પેલા તમારાથી શરૂઆત કરીએ આપણે વરાજાથી હવે તારું કઈ જાજુ નથી એટલે વાર નહીં લાગે હાલો તો અહીંયા વિશાલનું મસ્ત બધું ગોઠવાઈ ગયું છે એકદમ ચકાચક અને બૂટની 2 જોડી વિશાલ બૂટ થોડા જાજા વિશાલ હા એટલે તો ઓછા જ કહેવાય એકમાં લોફર છે ને એકમાં પાર્ટી વેર શૂઝ છે હા એટલે વિશાલનું ખાનું પેક થઈ ગયું શૂઝ તો છે ને મારી હા એ તો છે નહીં હતા એ તો તમે જાતી ત્યારે ઘણા વર્ષ પહેર્યા એટલે એકચ્યુઅલીમાં એટલે 2 જોડી છે મસ્ત લાગે છે હવે કપડા મસ્ત થઈ ગયા હવે નવા વિશાલ કે મને એ કે નવા કપડા પહેરવાનું શરૂ ક્યારે કરવાનું એમ તારે જયારે શરૂ કરી ત્યારે શરૂ કરે તો વરાજ જ કહેવાય મેં કેવું મેં તો લગન લખીને એના આગળથી શરૂ કરી દેવાય વાંધો નહીં અને જે મમ્મી લિસ્ટ કરે છે કરિયાણાનું લેવાનું બધું એટલે પછી જઈએ ને તો ભૂલાય ન જાય વાર ધક્કા નહીં ખાવાના એટલે થોડુંક બધું ખર્ચો બચરો પડ્યો છે બધું રૂમ પાછી વાળવી પડશે હા નજીક ઘણું બાકી છે બધું પતાવી દે આજના જ એટલે જ ને 11:30 થઈ ગયા છે ફટાફટ કામ પતાવી આપણે ગામમાં ચોકલેટ લેવા ગામમાં ચોકલેટ મળશે મસ્તની એટલે હાલો જોઈ બધું કેમ શું કરું નહીં મમ્મી તમારી લિસ્ટ કરું છે ને તમારું હજી લિસ્ટ કરું છું યાદ આવે એમ હા યાદ કરી નાખો બધું એટલે યાદ કરીને લેવાય જાય एक बार और मैं विशाल जा रहे हैं दोनों साथ में करियाणा लेने के लिए કારણ કે મમ્મી કે તું જાય કે તને બધું જો ચોખ્ખું મતલબ દેખાય એમ મમ્મી કે મને હરખું દેખાય નહીં કે એમાં કંઈક આમ તેમ તું હોય તો સારું પડે કે
તો મમ્મી કે હું ઘરે રાંધું છું ને બહારનું કામ તમે બતાવો ભાઈ બેન જાઓ કે. તો હવે હું ચાલ બે જઈ હતી જે મમ્મીએ લિસ્ટ કર્યું છે મસ્ત એનું કરિયાણું બધું લખી દીધું શું શું લાવવું છે એ યાદ આવ્યું એટલું લખ્યું છે પછી કદાચ પાછું ભૂલાય તો પાછું લઈ લેશું કારણ કે તમે ગમે તે લખવા બેસો તો બધું પ્રોપર યાદ ન આવે અને તમે કામ બીજું કંઈક કામ કરતા તો તરત તમને યાદ આવે કે આ વસ્તુ લેવાની આ વસ્તુ લેવાની પણ જ્યારે ચાઈને લખવા બેસો ને ત્યારે યાદ ન આવે એટલે મમ્મી જો લખ્યું છે બધું લેતા હશે પછી એવું લાગે તો પછી લઈ આવી દઈશું હું ચાલ જઈ ફટાફટ કરિયાણું લઈ આવી જે મમ્મી કંઈક લખ્યું છે અને રસોઈમાં શું બને છે તો આપણે જોઈ જ નથી મેં પેલા જોઈ લઈએ આપણે તો ચલીએ મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવો છો? લે વાહ સરગવાનું શાક. શું વાત છે મમ્મી કે સરગવાની સબ્જી. સરગવાનું શાક તો મારું એટલું ફેવરેટ ને ન પૂછો વાત. બધાને બહુ ભાવ ભાઈ. બહુ ભાવ બધાને એને જે સરગવાનું શાક બહુ ભાવતું ને કમેન્ટ કરજો કે મને બહુ જ ભાવે મને તો મારું ફેવરેટ સરગવાનું શાક હે વિચારે કમેન્ટ કરી દીધી હાલ મને બહુ ભાવે અને મેન વસ્તુ રહી જ ગઈ કારણ કે આપણે લગ્ન હોય ત્યારે આપણે લાણ દેવાની હોય ગીતમાં મંડપમાં બધે તો લાણમાં તો પતાસા હોય અને અંદર ચોકલેટ નાખવાનું જ્યારે મારા વખતે કર્યું તેવી રીતના તો સ્પેશિયલ એ હોતા લાવવાનું છે પતાસા અને ચોકલેટ મતલબ લાણ કહેવાય ને તો મમ્મી ત્યારે યાદ કરાવ્યું કે લિસ્ટમાં નથી લખ્યું પણ એ લાવવાનું છે એટલે પેલા લિસ્ટ મમ્મીનું મારા હાથમાં જ છે એટલા માટે તો પહેલાં તો લાણ લેવાની છે આજનું કામ એ છે અને બોલ પછી પાછી ઘરે પેકિંગ કરવાનું છે બધું તો આજનો કાર્યક્રમ મતલબ મેરેજનું રિગાર્ડિંગ જ છે બધું જે મેરેજમાં જે વસ્તુ જે કાંઈ જોઈએ બધું લાવવાની છે પપ્પા હું આમ તે માટા મારો છો અમારા ઘરકામ હોય ને ઘરકામ હોય તમારે હા છે મહેમાન આવ્યા હતા હા મહેમાન આવીને વયા ગયા આવ્યા હતા આપણા લંડન થી થયા હતા એ લોકોનું વતન છે રાજકોટ એ લોકોને પોરબંદર જવું હતું એટલે કે અહીંયા આપણે કે વિરાલા બેન ને બધા મળતા જ આવી કે હા આપણે યુટ્યુબર ને એટલે એ લોકો મળવા આવ્યા હતા અહીંથી ગયા દર્શકભાઈ ને મળવા હા ચલા લાગ્યા દાન બાપુની જગ્યાએ દર્શન કરવા હતું જાવ તું લોકોને ત્યાંથી પોરબંદર જવાના છે હું મલક દાંત કાઢો છો ત્યાંથી અમારા બોલો મારું કામ હતું પણ એ નહીં તમે હાવ પટલે થઈ ગયા તમે ગળી કેમ કે મારા ભાઈ તમે હાચોતા નથી શું છે હવે 100% ગળી ગયા છો હા તમારા મનને ગમે હે ચાંદ્રાયણ કરી ને એટલે એવું છે તો પછી વિકાસ એની ઘટી ગયેલું 5 કિલો વજન ઉતરો. ઓહો એટલું વસ્તુ છે હારો ઉતરી ગયો બાકી પણ હાવ પટલા થઈ ગયા પેલા થઈ ગયો तो चले फिर अभी जो मम्मी ने लिस्ट किया सब कुछ लेकर आते और बाद में आपको मिल તો અનુશલા એ કરીને લઈને આવી ગયા છે આખો ઓસળો ભરાણો છે ને માળમાં ઉપડ્યો છે ને આ થેલીમાં એટલું છે બધું આવી ગયું છે બધું અને મમ્મીને કે બધું બતાવવાનું બાકી છે પણ પેલા અમે જમી લઈએ રસોડામાં જમવાનું તૈયારી થઈ ગઈ છે ને સરગવાનું શાક છે ને રોટલા ને કંઈક ગટેની છાશ બાસ ને બધું તો ફટાફટ પેલા જમી લઈએ ને પછી બધું કરી નીકળતા જાય મમ્મી કેમ બધું કરતા જાય ને ભરતા જાય અને બપોર વચ્ચે આપણે પોસિબલ થાય ને બપોર વચ્ચે પોસિબલ થાય ને બપોર વચ્ચે આપણે પતાસા ભરવાના છે લાણ ભરવાની છે તો ફાઇનલી અત્યારે ટાઈમ મળી ગયો છે મારા મમ્મીને કે જે કરણી એવું છે ને બધું મમ્મી કાઢે છે ને જોવે છે કે ભૂલાતું નથી ને એમ હું એવું કહી સવાર મમ્મી તો કંઈક ને કંઈક તો શેક લગીને ભૂલાતું જ જાય હજી અત્યારે લિસ્ટ કર્યા પછી એ ત્યાં ગયા ને તો મને ઘણી વસ્તુ યાદ આવી ઘણી વસ્તુ મમ્મીએ ફોન કર્યો વિરાલી આ લખવાનું ભૂલે ગયું આ વસ્તુ બાકી છે આ વસ્તુ બાકી છે કર્યું નથી પછી એટલી વસ્તુ યાદ આવી હતી એટલે મેં નતું કીધું કે લિસ્ટ આપણે કર્યું હોય પણ તો એ બધું યાદ ધીમે ધીમે યાદ આવ્યા જ કરે તે પછી તમે કેટલી વસ્તુ લીધી એમાં એવું છે એ ચોકલેટ છે કારણ કે આપણે લાણ ભરવાની છે ને એમાં ચોકલેટ નાખવાની છે ચોકલેટ છે પછી કપડાં ધોવાનું લિક્વિડ છે હા પછી જો ડીશું નહોતી લખી આપણે કાંઈ રીઝન થ્રુ ડીશ આવી ડીશું છે એટલે પછી એની જરૂર પડે એટલે જ ને 2 બંડલ લઈ લીધા છે એટલે થોડાક ટાઈમ હોય તો વાંધો ન આવે એમ આપણે તો રાખવાના જ છે એક માસીને રાખવાના જ કામ માટે પણ તો એ થોડાક અગાઉ આપણે હોય તો સારું પડે મેં મમ્મીને મેં શાંતિ રહેતી બધાને મેં એટલે થોડુંક શાંતિ એમ યાદ આવે પાછા કહેતા રહેજો તમે લખી નાખજો એવું લાગે ને તો તમને એમ થાય કે આ વસ્તુ બાકી રહી ગઈ છે કહેતું રહેવાનું ડબ્બા છે ને છે બાજુમાં પડ્યા ઈ ડબ્બા ને હા એ આપણે જાન લઈને જાય ને ત્યારે લઈ જવાના હોય આપણે વવણાની બેગ હોય ને એની હારે લઈ જવાના હોય એમ આપણે શારે ડબ્બામાં ડ્રાય ફ્રૂટ ભરવાનું હોય એવું હોય દ્રાક્ષ હોય કાજુ માલ ભરવાનો છે ને ખારેક હોય પછી એ લોકો માંડવા તરફથી વધાવા આવે ને એ લોકો એટલે 2 બાજુ પેલા આવે એને 2 ડબ્બા પાસે આપવાના હોય પછી આપણી તરફથી આવે એને પતાસા ખાલી દેવાના હોય પાછા એના તરફથી બી આવે પછી એને પાછા 2 ડબ્બા દેવાના ઓકે 4 ડબ્બા એ રીતના છે તો એ બધી એ હોતા ભરવાના છે ને 4 ડબ્બા સરસ 1000 થેલી ભરી એમાં બધી જેવી વસ્તુ છે બધી એમાં
કાઢવું જ પડશે ને. હા કાઢવું તો પડશે જ ને. એ પાવડર લીધો છે નિરમા. હા, એ મગાવ્યો હતો ને. પછી બાકસના બસડા, એના બાકસના બસડા જ કહેવાય કાં હોય. બાકસના બસડા છે. હા બાકસના બસડા. એ સાજીના ફૂલ, જો ઘણાને ખબર ના હોય ને તો જો આ સાજીના ફૂલ છે. એ સાજીના ફૂલ આપણે ઢોકળા કે હાંડવો જે કંઈ કરીએ, આપણે પાપડ કરી ખીચું કરીએ, ખીચું કે ગાંઠિયા. હા બધા એમાં સાજીના ફૂલ જ નાખી દઈએ, એટલે તમને કોઈને ખબર ન હોય. એટલે જે કોઈ નાખો એ નાખી શકે છે. અને જોડી ન મગાવ્યો હતો, મેં મગાવ્યો હતો પણ હું લેતી આવી. લગનડાળા છે ને બધા જીનથી ખાધું હોય ને કંઈક ને કંઈક, મેં કોઈક હરખું રે ન રે, મેં પડ્યું હોય ને તો આ જીવા થાય. મેં જો Acidity વધી ગઈ હતી. હા એમ એટલે લગનમાં થાય એવું કે આપણે સેટિંગ જ ન હોય, નો હોવાનું હોય, નો ખાવાનું સેટિંગ હોય, એટલે બધા નામ તેમ જ હોય, એટલે બધું ખવાતું હોય ને મેં 2-3 આપણે ઘરે પડ્યું હોય ને તો ક્યારેક જરૂર પડે તાત્કાલિક તડને દેવા થાય. એટલે મને યાદ જ બધું મેં લેતી જ આવી છું ત્યાંથી, યાદ કરીને જ. ખાવાનું સારું લાગે. નાવાનું સારું છે. એ સારું છે બેન. સાકર. ખડી સાકર. સાકર. ખડી સાકર કે ગાંગડા સાકર કે એવું ને તો ભલે કહેવાય તો ગાંગડા સાકર, કારણ ગાંગડા જ છે મોટા મોટા, ગાંગડા સાકર જ કહેવાય. બધા બધા આમ પડી જ થોડી થોડી હોત ને, 250 પડી છે, પણ મેં તો એ લેતી આવું. મેં પછી હા ઘટે તો ઉપાધિ નહીં, મેં હોય ને તો ઘરમાં. 2 કોપી પાવડર લીધું 500 ગ્રામની છે. છે. મેં તો 2 હોય ને તો અલગ અલગ મેં તો સારું પડે, આખી ખોલ નાખી ને તો એ હેરે હા, મેં એ તો. હરે બસો. અને આ છે સ્પેશિયલ બોળો છે ને, બોળો છે મમ્મી આ રાઈનો બોળો છે. હા આપણે રાયતા મરસા કરશું ને લગન. લગન ટાણે લથાણું તો જોશે એમાં, તાજું અથાણું. ઈ સેલ છે. શેનો ઘડિયાળનો ને હા કાંટો? ઘડિયાળ અને વજન કાંટો છે ને આપણે, એના 2 સેલ એના છે બદલા. એ ઘડિયાળનો છે, એટલે મેં તો જરૂર હોય. ચોખા તો મગાવ્યા છે ને વધારવા માટે, જોઈ બધી આ છે ને આપણે છે એરડિયાવાળા હોય. એટલે જ કોરા ને ચોખા જોઈએ ને? કોરા છે, એ કોરા જોઈએ ચોખા ને છે. તો આપણે કાઢી. તો બધી વસ્તુ આવી ગઈ છે એમ ને, હવે કે બાકી જ પછી કેવડાવશો? બાકી છે તો આપણે મોલ ક્યાં આગળ છે? હા મોલ નજીક જ છે. હા, ઘરની બહાર નીકળો એટલે સીધું મોલ. હા, આ ગયા ને આ લઈએ જઈએ. તો આ બધું પાછું ભરી લેવું ને, બધું હગે હગે કરવું પડશે ને પાછું આ બધું. આ બધું ઠેકાણે કરવું પડશે. કઈ મમ્મી બોલો. આ દૂધનો મસાલો બનાવ્યો તમે? મસાલો બનાવી ગયો. બનાવવાનો તને ગયો? શું વાત છે, હું થોડુંક ક્યાંય બીજી થઈ ગઈ તો મમ્મી ભાઈ મસાલો કરી નાખ્યો દૂધનો. મસાલા શું બનાવ્યું? શું નાખ્યું? મસાલામાં સ્મેલ તો બહુ સારી આવે છે. મસાલામાં છે કાજુ બદામ પિસ્તા. ઓહો હવે ઓલું શું કહેવાય? શું કહેવાય? નહીં નહીં અખરોટ એમાં થોડું ઓલું લાલ હોય એ શું કહેવાય? લાલ કેસર. કેસર ને બધું નાખ્યું છે એ ને? હોતે એવું નાખ્યું છે. એલચી. કેસરથી જ્ઞાન છે આમ એવું? જ્ઞાની છે. એટલે મહેમાન કેસરથી આવે એટલે ઘેન ઘેન નો ચડાવે ને. કેસરથી આપણને ઉધરસ એટલે બી મહેમાનને હોય. ઘેન ચડાવે. ગરમ હો, કેસર ગરમ ઘેન તો આપણને ઓલા હોય ને ખરા જોઈએ. ખસખસ ના જોઈએ એનથી. એનથી કેમ જોડે ખસખસા બધી? એટલે છે ને ઓલા લાડવા ખાઈ જાય ને પપ્પા, હા. બહુ ઉઈ જાય. ઊંઘ આવે બહુ. ખરગાના લાકડા ખરગા નાખી લાડો બનાવી બને. હા એટલે ઉતારે 2 કલાક, પછી 2 કલાક ઉતારે એમ. એને બોલાય જ નહીં, ખબર છે ખરગાના બી વાળો લાડો ખાતો હોય હા. એટલે જ્ઞાન જ ચડે એને. ઘેન ચડે, ઘેન ચડે. એક દી પાયલના દાદા આવ્યા હતા ને, આ બે ત્રણ લાડવા ખાઈ ગયા. હા. પછી ઘરે આગે સુઈ ગયા ઈ તો. એમાં એવું હતું દીદી, આપણે આદત છે કે મારી ફેમિલી નહીં આવે ને તો જમીન આપણે કલાક 2 કલાક તો બેહી જ હા, બેહી જા. તો દાદાને ખબર પડી ગઈ કે આ બધે આવ્યા છે ને કોઈ હાળા ઊભા નહીં થાય ને બેહી છે 2 કલાક. હા. તો પપ્પાએ કીધું કે દાદા તમને બહુ નીંદર આવતી હોય ને તો ઓલો પણ સામે ખાટલો છે તમે ત્યાં હુઈ જાઓ. એ ડેરીમાં. હા તો કે તારે હારે કીધું ને તો ડેલીમાં જોકું આવી ગયું એક. અને લાડવા ખાતા હતા ખસખસ. હા એટલે એમ લાડવા એવી ગયા એટલે સર ઊંઘ આવે છે આપને. લાડવા થાય ખાય ને એટલે જ્ઞાન ચડાય ભારે ખોરાક. નરકો લાડવા ભારે કેટલા ઘી ને ચૂરમું હોય એટલે. મારું ન કરવું પડે. હા. એ અસલ ખાણું કહેવાય. બની ગયો ને દૂધનો મસાલો? મસાલો બની ગયો છે. સરસ. બધા મહેમાન તો પછી નો પીતા હોય ચા ને દૂધ પાવાનું હોય હવે ચાનો મસાલો બનાવવાનો છે. બાકી છે એમ ને? સરસ સરસ. હવે બધા એક એક બધા અલગ અલગ કારીગરો છે આમાં. હા મમ્મીનો સ્વીટમાં નંબર 1 આવ્યો. હા. લાડવા એટલે લાડવા. તારો આ બને છે એમાં નંબર 1 આવે. બધાના પપ્પા અલગ અલગ છે. હા. બધાની પાવભાજી, પાણીપુરી. હા. હા દીદીની પાણીપુરી જેવી પાણીપુરી ન હોય. હમણાં પાણીપુરી નથી ખાધી કા આપણે? ઈ તો મારું ને મારા ભાઈનું સપનું જ રહી ગયું પછી પાણીપુરી. મંચુરિયન. નહીં આકાશને મેં ખવડાવી હતી પાણીપુરી. જોયું? એટલે ઈ બહુ પેલા આવ્યા ને મેરેજ પેલા અહીંથી એક જાવ તો ને તો ઈ ખવડાવી હતી. હા એમ. પછી નહીં ને. ને પછી નથી ખવડાવી. લ્યો. કંઈક પ્લાન કરીએ હવે. થોડી રહી છે. અને બધા હવે છે ને એવું કરી મેરેજ પછી અમે લોકો પછી આફ્ટર આવી ને એમ મહિનો પછી કદાચ આવશું ને આટો મારો પોસિબલ થાય તો આપણે પ્રોગ્રામ કરશું જો પાણીપુરી. હું ખેતીમાં માસ્ટરી, હા હા. પછી આ મીઠાઈમાં માસ્ટરી, મીઠાઈમાં પછી આ શું કહેવાય ફરસાણમાં. ફરસાણ, ફરસાણ મતલબ ફાસ્ટ ફૂડમાં. ફાસ્ટ ફૂડમાં માસ્ટરી, હા. પછી આ વિડીયોમાં અને ગ્રાફિકમાં ગ્રાફિકમાં. હા. એમાં માસ્ટરી. પછી આ ભાઈ અને ભાઈ છે તે શેમાં માસ્ટરી? તમને આ બધું શરૂ કરાવવામાં આવે. અરે હા
અમારા રોડ માસ્ટર હા વિશાલ થ્રુ થી બધું આ થયું છે આપણે 100% એમાં કાંઈ ઘટે એમાં દીકરો. હા પેલું બીજું એનું. હા પેલું એનું કોઈને એક પ્રશ્ન પૂછ્યા વગર આને YouTube શરૂ કરાવી હા આનું કરાવ્યું એનું કરે એમાં. એ વાત સાચી વિશાલ ને કોઈને કારણ કે બોલે ભલે ઓછું પણ હોશિયાર એટલો છે. અંદર ખાને કામ એનું છે મેન કામ ગુપ્ત કામ હા ગુપ્ત કામ એનું છે એટલે ગુજરાત બધાને અલગ અલગ માસ્ટરી આપે આપે જ આપે જ. તો જ બધાને માલિક માસ્ટરી હોય તો જ એ સમૂહ ભેગો થાય ને તો જ બધું કાર્ય હાલે. અને વિરાલીને તો તૈયાર કરવામાં વિશાલનો જ હાથ છે. કારણ હા. કે વિરાલી જે મારથી થાય એમ જ નથી. વિશાલ મારે એમ જ હતું. અને સપોર્ટિંગ આપનાર હું છું. હા પપ્પા બધા સપોર્ટિંગ પપ્પા બધાને કરે પાયલ ને કર્યું હતું હા મને હા પછી તું પછી હું પછી પાયલ હા અને હવે મારી નવી ચેનલ હતી એમાં વિશાલ મને હું ના પાડી દીધી મેં કીધું વિશાલ નો બને તમને એમાં એને લાગે સપોર્ટ કર્યો હા અને એ channel નથી બનાવી તો એને મને ખબર નહોતી કે ક્રાફ્ટિંગ ની ચેનલ બનાવી નાખી એમાં સબસ્ક્રાઇબર થવા માંડ્યા પછી એને મને કીધું હા. કે તાર નવી ચેનલ જોઈ કે થઈ ગઈ કે તાર મોબાઈલ માં લઈ તને ખોલ દો મેં કીધું કઈ ચેનલ કે ક્રાફ્ટિંગ ની તારી ચેનલ બનાવી નાખી છે અને એમાં તારી કે બ્લોગ મૂકવાનો છે હમ એટલે સરસ સરસ બધાનું, હમ. ભગવાન ખૂબ ખૂબ પ્રગતિ બધાની કરે હા. અને સારી બુદ્ધિ આપે અને સારું જીવન આપે એ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરવી. અને પતાસા મંગાવ્યા તા ક્યાં પગ્યા રાણ માટે આપણે એ બસ હતું જતો પપ્પા. રહેવું. ક્યાં છે તઈ જતો આવીએ છે. આવી ગયા ને આટલા હા. થઈ થઈ રહી જ ને. થઈ રહી અને ચોકલેટ આવે ને હોય તો ઘટાડે મળે જ છે ને. દીદી પેલા લાણ હાટું ખબર આપણે હારે જાતા કારણ કે ચોકલેટ હોય હા ચોકલેટ હાટું પતાસા ચોકલેટ હાટું ચોકલેટ તો અમે સવાર લઈએ હા આ કોથળી તોડીને પત્તામાં ફેંકી દે ને ચોકલેટ ચોકલેટ ફેંકી દે. લઈ લઈએ. હું એમ જ કરતી. અને પછી કેમ કે ખબર છે આપણે બેઠવાના ગાડલા હોય ને નીચે પતાસા મૂકી દે આપણે પત્તા તો સમય નો ખાય, ચોકલેટ જ ચોકલેટ જ, ખાય. હા આ બધું પીરિયડ હોય. હમ. તમે અત્યારે કયો તો પતાવ ખાય? ચોકલેટ આપે તો ન ખાય હવે કોઈ એટલે બધું કુદરત છે ને એ ક્રમવાર જેમ એની વિકાસ થાય ને હમ. માણસનો એમ બુદ્ધિ ફરતી જાય હમ સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ આલે તો બધું નાના હોય તે બુદ્ધિ પછી ન હોય પછી જો સમય જાય એટલે બુદ્ધિનો વિકાસ થાય. હમ કેમ કે વૃક્ષ હોય એ નાનું હોય તો એમાં ફૂલ ને ફળ ન આવે. મોટું થાય તો એની મોટું વૃક્ષ થાય એટલે છાંયડો આપે ફૂલ આપે ફળ આપે પૌષ્ટિક ખોરાક આપે બીજા પક્ષી પશુ પ્રાણીને. એટલે એમ જેમ જેમ એનો સમય જાય કોઈ પણ વસ્તુનો એમ એનો વિકાસ થાય. તો સવાલ નથી થતો. તો આપણે લાલ પેક બધી કળા છે બધી આ. તો આપણે પપ્પા અમારો છે પપ્પાની YouTube ચેનલ મારે પેલા મોટી બનાવી દે આપણે બધી ચેનલ છે એ પપ્પાની જ કહેવાય હા, તો પછી આમાં બધા ચેનલ આવે હા. એ અમારે ચેનલ જ પપ્પા છે. થર્ડ છે અને આપણે બધા ડાળી હતી પપ્પાની મમ્મી પપ્પા આપણું થર્ડ છે પપ્પા વગર આપણી ચેનલનું કાંઈ નો growth. કાંઈ નો થાય ગ્રોથ જ ન થાય કારણ કે આપણી પાસે જ્ઞાન જ નહીં બાબતનું ને કાંઈ નોલેજ નહીં હોય દિવસનો વિડીયો હોય હા. 365 વિડીયો હોય એમાં મમ્મી પપ્પા વગરનો એક વિડીયો નહીં હોય નો જ હોય પોસિબલ જ ન થાય બે હોય તેમ થાય કે નહીં સપોર્ટિંગ હાલે જોઈએ. તો જોઈ જ તમને થાય ખુદ આ વસ્તુને ખ્યાલ હોય કે આનું શૂટિંગ કરવું કેવું કરવું બધું અમને બોલવાની જરાક પ્રેક્ટિસ હોય થોડી ઘણી જૂનવાણી બધી વસ્તુનો ખ્યાલ હોય અમને એટલે જ ને, અનુભવ હોય, બોલી આવીએ અમે. એટલે તમને તમારે અત્યારે સિસ્ટમ પ્રમાણે તમને આમાં નોલેજ હોય કે કઈ રીતનું આનું બધું એડજસ્ટ કરવું એમ. ચાલો લાણ પેક કરશું આપણે હવે હાલો चलो चॉकलेट पता से भैया कर दे हमें चलिए तो अभी मैं और पापा यहाँ पे दोनों बैठ गए हैं और पापा अभी लाड़ भर रहे हैं बैग में पतासा चॉकलेट और यहाँ पे मैं बैठ गई हूँ स्टेपलर लेकर तो अभी मैं क्लिप मार रही लगा रही हूँ और इतनी यहाँ पे है तो अभी इतना अभी पतासा बचा हुआ है मतलब तो स्टार्ट ही किया है अभी तो अभी फटाफट स्टार्ट कर देते हैं वापस नहीं पापा હા દેખો આપણો બેનો જ વારો હોય આમાં ગયા વખતે આપણે બે ગયા આજકાલ આપણે બે ગયા આપણો જ વારો હોય લાડ ભરવામાં. હા હા બધા મીઠા મોટા કરાઈ હા લાણ દેવાનું શું હોય છે એમાં લાડ તો આ સુકન વસ્તુ કહેવાય. હા મીઠું મોટું કરાવે મીઠું મોઢું. હમ હારે કાર્યમાં જે શુભ કાર્ય કરે ને હમ એમાં મીઠું મોઢું કરવાનું એ એક લાવો છે એમ. अच्छा तो अभी चलो पापा फटाफट से अभी पापा पैकिंग कर रहे हैं क्लिप मुझे अभी हमें लगानी है तो अभी मैं काम कंटिन्यू करती हूँ અમુક કાર્યમાં ગોળ ધાણા હોય हाँ અમુક ગોળ ધાણા હોય ચાંદલો હોય ને હા બેઠા બધા બંગત ગોળ દાણા ખવડાવે ચાંદલો થઈ જાય પછી બધા એને એટલે અને સાકર હા. સાકર ને ટોપલું ખવારે હોય તો અમુક કાર્યમાં એવું હોતું હા, હોય. અમુકમાં એવું હોય. મીઠા મોઢા કહેવાય. ખાંડ જેવું તમે ગળપણ ખાંડ હાકર ખવડાવો કામ કે આવો જેવો ખાંડનો સ્વાદ છે એવો તમે એકબીજા ઉપર પ્રેમ રાખજો એમ. એવી મીઠાશ છે તમારા એ મીઠાશ સંબંધોમાં રાખજો. સમજ્યા? એ બસ આ બધી વસ્તુનું મહત્વ છે. આખો વસ્તુ એમનેમ નથી અને વસ્તુ બહુ મહત્વ છે બધું જાણે ને તો હા એ વાત સાચી બહુ તમારી સરસ છે. હવે એટલું બાકી છે ફટાફટ કરી નાખીએ અને પછી જવું છે મારે મારા નેલ આર્ટ માટે કારણ કે મારી પાસે નેલ તો અવેલેબલ જ છે
તો એક સબસ્ક્રાઈબર બહુ પહેલાં મોકલ્યા હતા મારા માટે, તો પડ્યા હતા. તમે તો આપણે એની મહેનત આપણે વ્યર્થ નથી જવા દેવી, તો વિશાલનગરમાં આપણે લગાવી દઈએ. તો મારે ત્યાં જવાનું છે ને નેલ્સ, મતલબ કે દીદી કે તમે માપ લઈ જાઓ કે તમને હું ચેક કરી દઉં કે તમને પરફેક્ટ થઈ જાય કે નહીં નેલ કે. તો ત્યારે થોડાક બહાર છે, કામ છે, તમે મારું ઘરનું કામ પતાવી દો, પછી આપણે ફોન કરીને ત્યાં જવું છે નેલ માટે, કે નેલ કેવી રીતના પોસિબલ છે કે નહીં મારા નખમાં. કારણ કે માપ વગર નખ બનાવો તો કદાચ સાઈઝ આમ તેમ હોય તો દીદી કે એન ટાઈમ આવું ને તો હું આજ રવિવાર છે તો ઘરે બધી જોબ કરે છે કે રવિવાર છે ને હું ઘરે છું કે, તો હું થોડું કામ પતાવીને પછી તમને હું કોલ કરું, તમે કે આવજો, તમને નેલનું માપ કરી દઈશ કે પરફેક્ટ છે કે કેમ છે કે. અમે વાંધો નહીં, એવું કરીએ. તો ફટાફટ હું મારું કામ પતાવી દો. અહીંયા હું પપ્પા જે લાણે ભરીએ છીએ. પપ્પા આમ નો હાલે, વચ્ચે વચ્ચે ફોન ડિસ્ટર્બ થાય, આમ નો હાલે. तो चलिए हम हमारा काम कंटिन्यू करते हैं. और मैं आ गई घर पे क्योंकि मैं बाहर गई थी ना, मैंने बोला था सबको कि मुझे मेरा नेल मतलब जाना है फिनिशिंग कराने के लिए, जो विशाल के शादी में मैं लगाने वाली हूँ वो. तो अभी मैं वहाँ पे गई थी, तो जस्ट अभी घर पे पहुँची हूँ. और अभी कुछ ना कुछ मम्मी बोलेंगे खाना बनाएंगे. पापा गए शादी में, एकदम 3 लोग घर पे है ना मम्मी. શું કરતા તમે? ઘી ગાળતી હતી, ગરમ કરી હતી. ઓકે, તો કંઈક બનાવશો ને જમવાનું કંઈક હવે? બનાવવું જ પડશે ને વિરાટ. એ વાત હાજી, ભૂખ લાગી છે હવે, મને લાગી છે. હે ને? મને લાગી છે. હાલો તો ફટાફટ ફોન સાઈડમાં રાખો, મમ્મી કંઈક વિચારીને કહીએ કંઈક જમવાનું બનાવી અને ફાઇનલી વિડીયોનો આયોજન કરું છું. મળે પછી આપણે કરું એકદમ આ વિડીયોની સાથે. અને જ્યાં સુધી મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ અને બાય બાય.